નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મારી બહેન અને દીકરી માટે. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શિવાની લગ્ન બાદ 6 મહિને પહેલીવાર પિયર રહેવા આવેલી. આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું, પણ શિવમની નોકરી બેંગ્લોર. લગ્ન બાદ રિસેપ્શન પતાવી બેઉ હનીમૂન માટે ઉપડી ગયેલા અને પાછા આવી શિવાની પગફેરાની વિધિ માટે 1 દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગ્લોર માટે રવાના થઈ ગયેલું. હાલ થયેલા લગ્ન, નવા દિવસો, નવું ઘર, નવું શહેર, નવો માહોલ, બધું સેટ કરતાં ક્યાંય દિવસો પસાર થઈ ગયા અને શિવાની સવારે વહેલી ફ્લાઇટથી રાજકોટ પહોંચી. દીકરી લગ્ન બાદ પહેલીવાર ઘરે આવી રહેલી. મમ્મી પપ્પા, દાદા દાદી બધાયના ચહેરા હરખથી છલકાઈ રહેલા. શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી. એના બેડ પર એની ગમતી પ્રિન્સેસવાળી ચાદર પથરાઈ ગયેલી. શિવાનીને ભાવતા બધા નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયેલા. દાદીએ પોતાના હાથે શિવાનીના પ્રિય મગજના લાડુ, મેથીના વડા અને સાતપડી પૂરી બનાવેલી. એના ગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયેલ. સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સ્પોર્ટ્સ શૂઝ શૂરેકમાં ગોઠવાઈ ગયેલા. એના ઇસ્ત્રી થયેલા કપડાં ફરી ઇસ્ત્રી કરવા મંદાબેને તેના વોર્ડરોબમાં મૂકી દીધેલા. એના ટેડીબેર પણ કબાટમાંથી નીકળી એના બેડ પર બેસી ગયેલા. ભાઈ તો બેનને મળવા એટલો ઉતાવળો થયેલો કે ફ્લાઇટ પહોંચવાના 1 કલાક પહેલાંથી એરપોર્ટ જઈ બેસી ગયેલો. શિવાનીના ઘરમાં આવતાની સાથે જ આખે ઘરમાં ખુશીઓની લહેરકી ફરી વળી. વહાલસોઈ દીકરીને લાંબા સમય બાદ જોતાં જ મંદાબેન અને દાદીની આંખો તેમજ મન બંને ભીના થઈ ગયા. સામે દીકરી પણ 23 વર્ષ રહેલી એ ઘરને જોતાં ગળગળી થઈ ગઈ. શિવાનીની આંખો પણ ઉભરાઈ આવી. પછી તો ઘર કેવું છે? શિવમકુમારનો સ્વભાવ કેવો છે? તને ફાવી ગયું? અજાણ્યા શહેરમાં કોઈ તકલીફ તો નથી ને? તું તો ફોન પણ નથી કરતી. હવે અમને તો સાવ ભૂલી જ ગઈ છે હો. ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થતાં મંદાબેનને ઊભા થતાં જોઈ શિવાની બોલી, મમ્મી ક્યાં જાય છે? બેસને થોડી વાર. મંદાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા, ના ના હો, મારે રસોડામાં ઘણું કામ છે. આજે તારી ભાવતી બધી રસોઈ બનાવવાની છે. અરે મમ્મી, હું હજી 15 દિવસ રોકાવાની છું અહીંયા. તારી સાથે બધું આજે જ બનાવીને ખવડાવી દઈશ કે શું? હું એ જ કહું છું કે હજી 15 દિવસ છે, તે પછી નિરાંતે વાતો કરીશું, કહેતા મંદાબેન રસોડા તરફ ચાલ્યા. આ મમ્મી પણ ને હજીએ એવી ને એવી જ છે. અરે જવા દે તારી માને. તું અહીંયા આવ, બેસ મારી પાસે. આપણે બે નિરાંતે વાતો કરીએ. એમેય 6 મહિનાની વાતો ભેગી થઈ છે, કહેતા દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેયની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી. અરે સારિકા, તું અત્યારે? સારિકા ફોઈને દરવાજે જોતા દાદા સરપ્રાઈઝ થઈ ચાપુ મૂકી ઊભા થઈ કહેવા લાગ્યા, સારિકા બેટા, આવ આવ. દાદી પણ તેમની તરફ જોતા બોલ્યા, શું વાત છે? આજે તો બંને દીકરીઓ ઘેર આવી છે મારી. ખૂબ ગમી તારી સરપ્રાઈઝ, કહીને દાદાએ સારિકા ફોઈના માથે હાથ મૂક્યો. અરે પપ્પા, આ બધો પ્લાન આપણી શિવુનો છે. એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું. હા, અને ફોઈએ પહેલાં ના પણ પાડી, પણ પછી મેં એમને મનાવી લીધા, કહી શિવાની ફોઈને વળગી પડી. અરે ગાંડી, બાપના ઘરના દરવાજા તો દીકરી માટે હંમેશા ખુલ્લા જ હોય. ઘરે આવવા ક્યારેય ના કહેવાની જ ન હોય. દાદીએ એમને પાસે બેસાડતા કહ્યું. એ જ તો દાદી,
તમે જ કહો, હવે પાછી હું બેંગ્લોરથી ક્યારે પાછી આવવાની અને ક્યારે તમને બધાને મળી શકત? એટલે મેં ફોઈને થોડા દિવસ અહીંયા રહેવા બોલાવી લીધા. ખૂબ સારું કર્યું તે, કહેતા દાદાએ ફરી હાથમાં સાપુ લીધું. ફોઈ, તમે બેસો, હું પાણી લાવું, કહીને શિવાની રસોડા તરફ દોરાઈ ગઈ. ફ્રીજમાંથી પાણીની બોટલ લેતામાં ને કહ્યું, મમ્મી, સારિકા ફોઈ આવ્યા છે મારી સાથે રહેવા. શિવાનીએ બધાને પાણી પીવડાવ્યું અને પાછા બધા વાતોએ વળગ્યા. શિવાનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા ફોઈના આવવાથી દાદા દાદીના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહેલો. લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો, પણ માં હજી કેમ સારિકા ફોઈને મળવા બહાર ન આવી? કંઈ થયું તો નહીં હોય ને? શિવાની વિચારતી ઊભી થઈ ફરી રસોડામાં ચાલી. માં લોટ બાંધી રહી હતી. મમ્મી, ફોઈ ક્યારનાય આવીને બેઠા છે. તું આવી નહીં એમને મળવા? અરે, તે ગામમાં જ છે. તે હાલતા ને ચાલતા દોડ્યા આવે છે. એમના આવવાની વળી ક્યાં નવાઈ છે? મમ્મી તો આવો ઉદ્ધતાઈવાળો જવાબ સાંભળી શિવાનીને જરા આંચકો લાગ્યો. એ ડઘાઈ ગયેલા ચહેરે રસોડાની બહાર નીકળી, પણ બારશાખે રહેલ સહેજ રોકાઈ સારિકા ફોઈ દરવાજાની આડે ઊભા રહી સાંભળી રહેલ. કદાચ અંદર જતા હતા મમ્મીને મળવા, પણ આવું સાંભળી પગ ત્યાં જ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું. બંનેની આંખો એક થઈ અને બંનેને સ્મિતની આપ-લે કરી. જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતરી જાય એ ભારે હૃદયે સહેજ મલકાયા અને મમ્મી તરફ ગયા. ભાભી, કેમ છો? હજુ કામમાં લાગો છો? લાવો, ચાલો, હું આવી ગઈ છું. હવે તમને મદદ કરાવું. શિવાની દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચું જોયા વિના જ જવાબ આપ્યો. આ લોકો ટાણું કટાણું જોયા વિના વારંવાર હાલ્યા જ આવે છે. તે વસ્તાત્રી ઘરમાં મજામાં ક્યાંથી હોય? ફોઈના ચહેરાનો રંગ ઉડી ગયો. અરે લાવો ને, હું મદદ કરાવું. આજે તમે થોડા આરામ કરો. ફોઈએ ચહેરા પર સ્વસ્થતા જાળવવાનો પ્રયાસ કરતા ફરી કહ્યું. ના રે ના, આજે ક્યાં વળી કંઈ નવાઈનું છે? આ તો રોજનું થયું. તમે તમારે બાપાને ઘેર આવ્યા છો તે આરામ કરો. મારા નસીબમાં ક્યાં તમારા જેવા છે કે રોજ ચાલતા પડીએ પિયર ને ભાભીઓ પાસે સેવા કરાવીએ. માંડ કોરી રાખેલી આંખો પાપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ. કદાચ હવે એ વધુ કંઈ બોલી શકે એમ નહોતા. એ નિસ્સે નજરે રસોડાની બહાર નીકળી ગયા. જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ન કર્યો. પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું અને વાતાવરણને હળવું કર્યું. હળવું કરવા પ્રયત્ન કરતા ફોઈએ વાત શરૂ કરી. મમ્મી, નાનકાનું શું સમાચાર છે? એ મજામાં? એમ ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી. મજામાં જ હોય ને? દિયર દેરાણી કેવા લહેરથી રહે છે? કેનેડામાં છે? એમને કોઈ ચિંતા? આ વારંવાર બધા આવી જાય છે તે મારાથી હવે કોઈની વેઠ થતી નથી. બધાનું મારે જ કરવાનું. મને નથી પરવડતું હવે. ફોઈ ચૂપચાપ નીચું જોઈ ગયેલા. શિવાનીએ આ બધું જ મનમાં ખટકી રહેલું અને જેમ તેમ ફરી બપોર પસાર કરી સાંજે ચા માટે બધા પાછા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા અને ફોઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવેલા જોઈ અમે બધાય ઊભા થઈ ગયા. ફોઈ, થેલો કેમ લીધો? મેં આશ્ચર્યથી એમની સામે જોઈ પૂછ્યું. હું ઘેર જઈ રહી છું. અરે પણ તમે તો 2-3 દિવસ રોકાવાના હતા ને મારી સાથે? આમ અચાનક જવાનું શું જરૂર છે? બેટા, ઘણા વર્ષ રોકાય, હવે કેટલું રોકાવાનું? એ મંદ સ્વરે આટલું જ કહી શક્યા. અરે ના ફોઈ, હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ શિવાનીને વચ્ચે
અટકાવતા દાદીએ કહ્યું, બેટા શિવુ, જવા દે એને, સારિકાને રોકીશ નહીં. દાદીના ગળામાં બાજેલા ડુમ્માને એમના અવાજમાં કળી શકાતું હતું. રોકી રાખેલું આંસુ ફોઈની આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું. માત્ર આવજો કહી ફોઈ ઘરની બહાર નીકળી ગયા. દાદી આંખો લૂછતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. શિવાનીના મનમાં દુઃખની આંધી ઉમટી પડી. સવારે ઘેરે આવ્યાનો ઉત્સાહ સાંજ થતાં સુધીમાં સાવ ખડી પડેલો એ સારિકા ફોઈનો ભીની આંખે ઘર છોડી જતા જોઈ જ રહી. શિવાનીને ક્યાંય કળ નહોતી વળતી. આજે મનને ક્યાંય ચેન નહોતું પડતું. સાંજનું ડિનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું. ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પૂરાઈ ગઈ. એણે આખી રાત સારિકા ફોઈના જ વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઈઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મેં એમને બોલાવ્યા જ ન હોત તો કદાચ ફોઈ આટલા દુઃખી ન થયા હોત. મમ્મીના વર્તન માટે એને પારાવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું. દાદીનો દુઃખી ચહેરો એને અંદર અંદર ખૂબ પીડિત કરી રહેલો એ વિચારતી રહી કે દીકરો ઘરડો થાય તોય ઘેર પાછા આવતા ક્યારેય વિચારતો હશે કે ઘેરે જાવું કે ના જાવું? તો દીકરી પરણીને જાય પછી એને મા બાપના ઘેરે આવતા આટલું વિચારવાનું? જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો 22 થી 25 વર્ષ એ ઘરમાં રહી મોટી થાય છે. તો લગ્ન બાદ એના હક શું કામ ફરી જાય છે? શા માટે એ એનું ઘર નથી રહેતું? જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય એવા ઘરે એ એની ઈચ્છા મુજબ ના આવી શકે? એને મન હોય એટલા દિવસ ન રહી શકે? લગ્ન બાદ અમુક ઉંમરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની રહે છે? એ કેમ ભૂલી જવામાં આવે છે કે એ પણ તો આ ઘરનું એક સંતાન છે? સારિકા ફોઈની વિદાયે શિવાનીના મનમાં કેટલાય સવાલોને જન્મ આપેલો. વારંવાર આંખ સામે તરવરી ઉઠતો ફોઈનો આંસુવાળો ચહેરો એના નખશીખ રૂવાડા ઊભા કરી દેતો. એને ફરી ઘડિયાળમાં જોયું. 6 વાગી ચૂકેલા. એ બેડ પરથી ઉઠી બારીમાં ઊભી રહી. ના જાણે મનમાં શું સૂઝ્યું કે ફ્રેશ થઈ એ રસોડામાં પહોંચી. થોડી વારે વાસણો ખખડાવવાનો અવાજ સાંભળતા મંદાબેન રસોડા તરફ દોડી આવ્યા. પણ અંદરનું દ્રશ્ય જોતાં જ એમના પગ ઉંબરે અટકી ગયા. પાછળ પણ આશ્ચર્યની 3 રેખાઓ, કપાળ પર આશ્ચર્યની 3 રેખાઓ દોરાઈ ગઈ. 9 વાગ્યા પહેલાં ન ઉઠતી એ રસોડામાં ભાગ્યે જ પગ મૂકતી શિવાની આજે સવારના પહોરમાં ચા નાસ્તો બનાવી રહેલી. અરે શિવુ, આ શું? આટલા વહેલા ઉઠીને શું જરૂર હતી? અને આ બધું હું કરું છું ને? તું આરામ કર જા. શિવાનીના હાથમાં રહેલી સાણસી લેતા બોલવા લાગ્યા. ના મમ્મી, પ્લીઝ મને કરવા દે. શિવાની સાણસી પરની પકડ મજબૂત કરતા બોલી અને બધાને ચા નાસ્તો પીરસવા લાગી. એ પછી પણ શિવાનીએ રસોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં ઝાપટ ઝૂપટ કરવા લાગી. ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી. બેટા શિવુ, આ બધું શું કરે છે તું? થોડા દિવસ આવી છે તે આરામ કરને, મંદાબેન કહ્યું. પણ શિવાનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું. મંદાબેનને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલા. બપોરે જમવાનો સમય થયો ને શિવાની નાહી ધોઈ તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી. એને જોતાં જ દાદી ઊભા થઈ ગયા. બેટા, કેમ બેગ કાઢી? ક્યાં જાય છે? મંદાબેન પણ પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહ્યા. બેંગ્લોર પાછી જાઉં છું દાદી. 2 વાગ્યાની ફ્લાઇટ છે. શિવમે મારી ટિકિટ કરાવી દીધી છે. અરે પણ આમ અચાનક? તું તો 15 દિવસ રહેવાની હતી ને? ઘરે કંઈ થયું છે? શિવમકુમાર તો મજામાં છે ને? મંદાબેને એકીસમાટા સવાલો પૂછી લીધા. ના મમ્મી, એવું કંઈ નથી. હું મારી મરજીથી, મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું. શું થયું છે તને શિવુ? આજે સવારની તું કંઈ બોલતી નથી.
કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે. પૂછું છું તો કંઈ કહેતી પણ નથી. અમારા મન પર શું વીતશે એની તને કોઈ ચિંતા છે? મંદાબેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલા એ દબાયેલા અવાજે બોલી રહેલા શિવાની એમને જોઈ રહેલી. શિવાની એમની પાસે જઈ એમના ખભે હાથ મૂક્યો અને ધીરેથી બોલી, મમ્મી, તારી ચિંતા છે એટલે જ જઈ રહી છું. મંદાબેનને કંઈ સમજાયું નહીં. એ પ્રશ્નાર્થભરી આંખે શિવાની તરફ જોવા લાગ્યા. હા મમ્મી, તારી ચિંતા છે મને, એટલે જ જઈ રહી છું. અત્યારથી આદત પાડી રહી છું પિતાના ઘેર ઓછું રોકાવાની. હું જાણું છું મા કે તું મને ખૂબ વહાલ કરે છે, પણ દીકરીના પાનેતરનો શેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા હક સાથેના છેડા છૂટી જાય છે. ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોજ બનીને રહી જતી હોય છે. મારો ભાઈ પરણશે, આપણા ઘરમાં જ્યારે ભાભી આવશે, હું રહેવા આવીશ, પણ એક જ દિવસમાં મારે ઘર છોડીને પોતાના ઘેર ચાલ્યા જવું પડશે. જેમ ગઈ કાલે સારિકા ફોઈ ગયા રડતા શહેરે અને દાદી બધો સમય રડતા રહ્યા. મમ્મી, આપણે એકબીજાને ખૂબ વહાલ કરીએ છીએ અને આમ એકબીજાને રડતા નહીં જોઈ શકીએ, એટલે હું અત્યારથી જ ઘરની માયા ઓછી કરી રહી છું. પોતાના ઘરે જઈ રહી છું એ વાત સ્વીકારવાની કોશિશ કરું છું. હવે મારો આ ઘર પર કોઈ અધિકાર નથી. માં, દાદી અને દીકરી ત્રણેય આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો. મંદાબેનને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્રણેય એકબીજાને ભેટીને છૂટા મોઢે રડી પડ્યા. મંદાબેનને પોતાની થયેલી ભૂલનો પારાવાર પસ્તાવો થયો. એમને દાદા દાદીની સામે કરગરી માફી માગી તેમજ તરત જ સારિકા ફોઈને ફોન કરી માફી માગી. તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘેરે બોલાવ્યા. દાદા દાદીએ શિવાનીને રોકી લીધી અને વહાલથી સૂમી ભરી ગળે લગાડી. શિવાનીનું ખળભરી રહેલું મન શાંત થયું અને નખશીખ રૂવાડે ઠંડક પ્રસરી. દાદી, મમ્મી અને સારિકા ફોઈના ખડખડાટ હસતા ખીલેલા ચહેરા જાણે શિવાનીના મનોમચિત્તમાં ઘુમરાઈ રહેલા સારિકા ફોઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મીટાવી રહેલા. ના બંગલા, ના ગાડી, ના તમારી મિલકતના ભાગ લેવા, બસ હું કદીક આવું છું ઘેર અમારા વીતેલા બાળપણની એ યાદો લેવા. અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે અહીંયા. હજી એ સતાવે છે મને એ સંભારણા, મારી ઢીંગલી, હિંચકા, આ આંગણા અને તમે બધા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.